બોટાદ ખાતે તારીખ 22 એપ્રિલે માનનીય મુખ્યમંત્રીશ્રીના બંદોબસ્ત દરમિયાન અશ્વ પોલીસ દળની વાનને અકસ્માત નડ્યાની ઘટના સામે આવી છે. હાલમાં આ સમગ્ર ઘટનાના લાઇવ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના કારણે અકસ્માતના દ્રશ્યો સ્પષ્ટ રીતે સામે આવ્યા છે. ફૂટેજમાં જોવા મળે છે કે બોટાદથી સાળંગપુર તરફ જઈ રહેલી અશ્વ પોલીસ વાનને ફાયર બ્રિગેડની ગાડી દ્વારા ઓવરટેક કરતી વખતે ટક્કર લાગતા વાન પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં આશરે ₹1.80 લાખ કિંમતની રોમેન્ટિક આઈસ નામની ફિમેલ અશ્વનું દુર્ભાગ્યવશ મોત થયું હતું, જ્યારે અન્ય 3 અશ્વોને ઈજાઓ પહોંચી છે. ઉપરાંત 2 પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ બોટાદ સાળંગપુર રોડ પર નાયરા પેટ્રોલ પંપ સામે બન્યો હતો. સમગ્ર મામલે ફાયર બ્રિગેડના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે અને આગળની તપાસ ચાલુ છે. અશ્વ પોલીસ દળ રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઘટના પ્રત્યે શોક વ્યક્ત કરવામાં આવે છે, તેમજ ઈજાગ્રસ્ત અશ્વો અને પોલીસ કર્મચારીઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છાઓ ઇલેક્ટ્રોનિક વીએમ મીડિયા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.